દહેગામ તાલુકામાં કોંગ્રેસે મોટો ફટકો, સાણોદા ગામે સરપંચ સહિત 200 કાર્યકરો કેસરિયા રંગે રંગાયા। આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલા દહેગામ તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ભાજપે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પાડી મજબૂત પકડ જમાવી દીધી છે। દહેગામના સાણોદા ગામે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ સ્થાનિક નેતાઓ અને કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા। સરપંચ અને પૂર્વ સરપંચનો ભાજપમાં પ્રવેશ। સાણોદા ગામે યોજાયેલા કાર્યક્રમમાં ગામના વર્તમાન સરપંચ જસવંતસિંહ ચૌહાણ, પૂર્વ સરપંચ ડી.કે. રાઠોડ, હિંમતસિંહ ચૌહાણ તેમજ આનંદસિંહ પરમાર, એસ.પી. ઠાકોર સહિતના અગ્રણીઓએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો। 200થી વધુ કાર્યકરો જોડાયા। માત્ર નેતાઓ જ નહીં પરંતુ તેમની સાથે આશરે 200 જેટલા સક્રિય કાર્યકરો પણ કોંગ્રેસને રામ રામ કહી ભાજપમાં જોડાયા છે। તમામ નવા જોડાયેલા સભ્યોને ભાજપના આગેવાનો દ્વારા કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા। ચૂંટણી પહેલા ભાજપનો મોટો ખેલ। જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા એક મોટી રણનીતિ માનવામાં આવી રહી છે। સ્થાનિક સ્તરે આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનો પક્ષપલટો કરવો એ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે, જ્યારે ભાજપ આનાથી વધુ મજબૂત બન્યું છે। આ કાર્યક્રમમાં દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, તાલુકા સંગઠન પ્રમુખ કેતનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ગુણવંતભાઈ ચાવડા, પૂર્વ મંત્રી રમણભાઈ દેસાઈ, પી.ટી. ઠાકોર તેમજ ગામના સરપંચ જસવંતસિંહ ઠાકોર તેમજ આગેવાનો ગ્રામજનો હાજર રહ્યા। ધારાસભ્યશ્રીના અધ્યક્ષ સ્થાનમાં અમે જે મહેનત કરી છે અને એમને જે વિકાસના કામ કર્યા છે અને એ વિકાસના કામના કારણે જેટલા કાર્યકર્તાઓ છે એને એક ધ્યેય નક્કી કર્યો છે કે જે સાણોદા ગામમાં જે તાલુકામાં જે સાણોદા ગામ જેટલી લીડ આપશે એટલી કોઈ ગામ લીડ નહીં આપી શકે। એ અમારા કાર્યકરોને એક મોટો જે અને ઉત્સાહથી અમે કરવાના છીએ। તમારું નામ? હિંમતસિંહ રાઠોડ। શું કાર્યક્રમ હતો આજે સાણોદા મુકામે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવાનો શુભ અવસર હતો। તેમાં ગામના મોટી સંખ્યામાં આગેવાનશ્રીઓ જેમ કે ગામના પ્રથમ નાગરિક સન્માન્ય સરપંચ શ્રી જસવંતસિંહજી તથા ડી.કે. રાઠોડ સાહેબ, હિંમતસિંહ તથા આનંદભાઈ તથા સોમરસિંહ સમગ્ર ટીમ તેમની આશરે 50થી 60ની સંખ્યામાં આગેવાનો આજ ખેસ ધારણ કર્યો છે। તેનો આજ ભવ્ય કાર્યક્રમ અહીંયા સાણોદા ખાતે કરવામાં આવ્યો। માન્ય બલરાજસિંહની અધ્યક્ષતામાં આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જે પ્રકારે કોંગ્રેસનો ગઢ ગણાતું હતું સાણોદા, એ પ્રકારે તમે કેટલી ખુશી અનુભવો? ખોટી છે તમારી। કોંગ્રેસનો ગઢ ભાજપનો જ ગઢ હતો। ભાજપનો જ ગઢ હતો। જૂનો ગણો કે અત્યારનો ગણો એ તો મનભેદ હતા થોડા, પણ અત્યારે તો ભાજપનો ગઢ આ પટ્ટો ગમે તે ગણો બધા ભાજપનો જ ગઢ છે। કુલ કેટલી સંખ્યામાં જોડાયેલા ભાજપમાં? આશરે 60 તો આગેવાનશ્રીઓ છે, પણ તેમના સાથે 200 જેટલા કાર્યકરો બધા નાના મોટા જોડાયા હતા। દહેગામ તાલુકામાં રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।